નમસ્કાર. આજે આપણે ખેતીની એક એવી ક્રાંતિકારી અને વૈજ્ઞાનિક પદ્ધતિની વાત કરવાના છીએ જે ગુજરાતના ખેડૂતોનું જીવન બદલી રહી છે. જી હા, એ છે પ્રાકૃતિક કૃષિ, જે ખરા અર્થમાં આત્મનિર્ભરતાનો માર્ગ છે. ચાલો આ ચર્ચાની શરૂઆત એક ખૂબ જ મૂળભૂત પણ ગંભીર સવાલથી કરીએ. જે જમીન પર આપણી રોજીરોટી ચાલે છે, જે આપણું પેટ ભરે છે, એ જમીન ખરેખર જીવંત છે કે પછી એ ધીમે ધીમે રાસાયણિક ખાતરોના ભાર નીચે એ મૃત્યુ પામી રહી છે? આ સવાલનો જવાબ આપણા બધાના ભવિષ્ય સાથે જોડાયેલો છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે અને ખેડૂત દેવાના ચક્રમાં ફસાતો જાય છે. આ એક બહુ મોટું સંકટ છે, પણ દરેક સંકટની સાથે એક સમાધાન પણ હોય છે. એક એવો રસ્તો છે જે આપણને આ દેવામાંથી મુક્તિ અપાવી શકે છે. આ સ્લાઇડ આખી સમસ્યાને એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે. જુઓ, રાસાયણિક ખેતીમાં બિયારણ, ખાતર, દવાઓનો ખર્ચ સતત વધે છે, જેનું સીધું પરિણામ છે ખેડૂત પર વધતું દેવું. ઉપરથી જમીન અને પાણી તો પ્રદૂષિત થાય જ છે, અને એની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. મતલબ કે આ રસ્તો લાંબા ગાળે આપણને ક્યાંય નહીં લઈ જાય. તો પછી સવાલ એ થાય કે આ બધા પડકારોનો ઉકેલ શું? તો જવાબ છે પ્રાકૃતિક કૃષિ. અને આ કોઈ નવી વાત નથી. આ તો પ્રકૃતિના જે મૂળભૂત નિયમો છે ને, બસ એના પર આધારિત એક સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એક રીતે આપણે પાછા પ્રકૃતિ તરફ જઈ રહ્યા છીએ. તો પ્રાકૃતિક ખેતીનો સીધો સાદો મતલબ છે પ્રકૃતિની વિરુદ્ધ નહીં, પણ એની સાથે મળીને કામ કરવું. આનો અર્થ એ છે કે ખેતી માટે જે કંઈ પણ જોઈએ એ બધું ખેતરમાં જ ઉપલબ્ધ છે. ખાસ કરીને દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્ર. આ બે વસ્તુઓનો ઉપયોગ કરીને ખેતી લગભગ શૂન્ય ખર્ચે શક્ય બને છે. અને આ વિચાર જુઓ, એ ખાલી ખેતર પૂરતું સીમિત નથી. એની પાછળ એક બહુ મોટો રાષ્ટ્રીય દૃષ્ટિકોણ છે. કારણ કે જ્યારે ખેડૂત આત્મનિર્ભર બને છે ને, ત્યારે જ ગામ અને આખો દેશ આત્મનિર્ભર બને છે. ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ પ્રાકૃતિક ખેતી ખરેખર કામ કેવી રીતે કરે છે. એનું વિજ્ઞાન શું છે? તો એના આખા માળખાને 5 મજબૂત આધારસ્તંભો પર ગોઠવવામાં આવ્યું છે. આ ચિત્રને બરાબર ધ્યાનથી જુઓ. આ આખી સિસ્ટમનો સાર છે. પાયામાં એટલે કે કેન્દ્રમાં દેશી ગાય છે, અને એના પર આ 5 આધારસ્તંભો ટકેલા છે, જે સાથે મળીને એક મજબૂત અને સમૃદ્ધ ખેતીનું નિર્માણ કરે છે. તો ચાલો હવે એક પછી એક આ 5 સ્તંભોને વિગતવાર સમજીએ. તો પહેલો સ્તંભ છે બીજામૃત. આ શું છે? સાવ સરળ ભાષામાં કહીએ તો આ વાવણી કરતા પહેલા બીજ માટે કુદરતી સુરક્ષા કવચ છે. એનાથી જે નાના છોડ ઉગે છે ને, એમને શરૂઆતના તબક્કામાં જ રોગો સામે રક્ષણ મળી જાય છે. એટલે કે પાકનો પાયો જ મજબૂત બની જાય છે. હવે આવે છે બીજો, અને હું કહીશ કે સૌથી મહત્વપૂર્ણ સ્તંભ, જીવામૃત. એક વાત સમજી લેજો, આ કોઈ રાસાયણિક ખાતર નથી, પણ આ તો જમીનને જીવંત કરનારું અમૃત છે. એ જમીનમાં કરોડોની સંખ્યામાં ફાયદાકારક સૂક્ષ્મજીવો ઉમેરે છે અને મૃતપ્રાય જમીનમાં ફરીથી જીવ પૂરે છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ જીવામૃત બનાવવા માટે કોઈ મોટી ફેક્ટરીમાં જવાની જરૂર નથી. ખેડૂત એને પોતાના ખેતરમાં જ બનાવી શકે છે. આ સ્લાઇડ પર જુઓ, કેટલી સરળ રીત છે. પાણી, ગાયનું છાણ, ગૌમૂત્ર, ગોળ, લોટ અને થોડી માટી. બસ આ જ તો છે સાચી આત્મનિર્ભરતા. ત્રીજો સ્તંભ છે આચ્છાદન, જેને આપણે મલ્ચિંગ પણ કહીએ છીએ. આનો સીધો અર્થ છે જમીનને ઢાંકી દેવી. શેનાથી? તો કે પાકના જે અવશેષો હોય, સૂકા પાંદડા હોય, એનાથી. આમ કરવાથી જમીનનો ભેજ જળવાઈ રહે છે, પાણીની બચત થાય છે, અને અળસિયા જેવા ખેડૂતના મિત્ર જીવો માટે એકદમ ઉત્તમ વાતાવરણ તૈયાર થાય છે. હવે ચોથો સ્તંભ છે વાપસા. આ શબ્દ કદાચ થોડો નવો લાગશે, પણ એનો અર્થ બહુ સીધો છે. વાપસા એટલે જમીનમાં ભેજ અને હવાનું એકદમ પરફેક્ટ બેલેન્સ. એટલે કે જમીનમાં 50% પાણીના કણ હોય અને 50% હવાના. આનાથી છોડના મૂળિયાને શ્વાસ લેવામાં અને પોષણ મેળવવામાં ખૂબ જ સરળતા રહે છે. અને આચ્છાદન કરવાથી વાપસાની સ્થિતિ જાળવવામાં મદદ મળે છે. અને છેલ્લો એટલે કે 5મો સ્તંભ છે મિશ્ર ખેતી. આપણે ત્યાં એક જ પાક લેવાનો જે રિવાજ છે, એના બદલે એક સાથે એક જ ખેતરમાં 2-3 અલગ અલગ પાક ઉગાડવા. આનાથી ફાયદો એ થાય કે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, જીવાતોનું કુદરતી રીતે નિયંત્રણ થાય છે, અને જો કોઈ એક પાક નિષ્ફળ જાય તો પણ ખેડૂતને બીજા પાકમાંથી આવક મળી રહે છે. તો આપણે આખી પદ્ધતિ તો સમજી લીધી, પણ સવાલ એ છે કે શું આનાથી ખરેખર કોઈ ફેર પડે છે? શું આની સફળતાના કોઈ નક્કર પુરાવા છે? તો ચાલો હવે કેટલાક આંકડા અને તેનાથી થતા અદ્ભુત ફાયદાઓ પર એક નજર કરીએ.
જરા આ આંકડા પર નજર નાખો. 151 કરોડ. આ શું છે ખબર છે? આ પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલી માત્ર 1 ગ્રામ માટીમાં મળતા ફાયદાકારક સૂક્ષ્મજીવોની સંખ્યા છે. જી હા, 151 કરોડ. આ આંકડો જ આ પદ્ધતિની તાકાત બતાવે છે. હવે આ સ્લાઇડમાં જે તુલના છે એ ખરેખર આંખો ખોલી નાખે એવી છે. જુઓ, રાસાયણિક ખેતીવાડી જમીનમાં જ્યાં માંડ 30 લાખ સૂક્ષ્મજીવો હોય છે, એની સામે પ્રાકૃતિક ખેતીમાં આ સંખ્યા સીધી 151 કરોડે પહોંચી જાય છે. અને ઓર્ગેનિક કાર્બન, જે જમીનની જાન છે, એ પણ બમણાથી વધુ થઈ જાય છે. આનાથી મોટો વૈજ્ઞાનિક પુરાવો બીજો કયો હોઈ શકે? તો આ બધા વૈજ્ઞાનિક પરિણામોનો ખેડૂતને સીધો શું ફાયદો થાય? તો ફાયદા જ ફાયદા છે. પાણીમાં લગભગ 90% સુધીની બચત, ખેતીનો ખર્ચ લગભગ 0, જમીન વધુને વધુ ફળદ્રુપ બને એટલે ઉત્પાદન વધે, અને સૌથી અગત્યનું, જે પેદાશ થાય એ એકદમ ઝેરમુક્ત અને પૌષ્ટિક હોય. અને આ કોઈ માત્ર કાગળ પરની વાતો નથી. આ જુઓ, ગુજરાતભરમાં એક આંદોલન ચાલી રહ્યું છે. હજારો ખેડૂતો તાલીમ કાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે, આ પદ્ધતિ શીખી રહ્યા છે અને એકબીજા માટે પ્રેરણા બની રહ્યા છે. સારું, આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ ચોક્કસ થાય કે જો કોઈને આ પદ્ધતિ અપનાવી હોય તો શરૂઆત ક્યાંથી કરવી, કેવી રીતે કરવી? ચાલો હવે આપણા આ પૃથ્થકરણના અંતિમ અને સૌથી કામના ભાગ તરફ આગળ વધીએ. જુઓ, શરૂઆત કરવી એ ધાર્યા કરતાં ઘણું સહેલું છે. સૌથી પહેલું અને મક્કમ પગલું છે રાસાયણિક ખાતરો અને દવાઓનો સંપૂર્ણ ત્યાગ કરવો. બીજું, દેશી ગાયને ખેતીના કેન્દ્રમાં લાવો. ત્રીજું, વાવણી કરતા પહેલા બીજને બીજામૃતનો પટ આપવાનું ભૂલશો નહીં. અને ચોથું, એકને બદલે મિશ્ર પાક પદ્ધતિ અપનાવો. બસ આટલું જ કરવાનું છે. અને હા, આ નવા રસ્તા પર તમે એકલા નથી. સરકાર અને તંત્ર તમારી સાથે છે. આ ઉપરાંત દરેક જિલ્લામાં આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ પણ તમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. અંતે હું બસ એટલું જ કહીશ કે આ વાત માત્ર ખેતી કે પૈસાની નથી. આ વાત આપણા ભવિષ્યની છે, આપણી આવનારી પેઢીની છે. આપણી એ જવાબદારી છે કે આપણે આપણા સંતાનોને રાસાયણિક ઝેરથી ભરેલી મૃત જમીન નહીં, પણ એક જીવંત અને ફળદ્રુપ માટીનો અમૂલ્ય વારસો આપીએ. આ ચહેરાઓ જુઓ, આ ભવિષ્યની આશા છે. આ એ તાલીમબદ્ધ અને જાગૃત ખેડૂતો છે જેઓ માત્ર પોતાની જ નહીં પણ સમગ્ર સમાજ અને પર્યાવરણ માટે એક સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. અને આ જ પ્રાકૃતિક કૃષિની અસલી તાકાત છે.